આ છે ફણસ. લોકો આને ખાવા માટે બહુ અવોઇડ કરતા હોય છે. કેમ કે ટેસ્ટ નથી સારો લાગતો, બટ એકચ્યુઅલી આ આપણી બોડી માટે બહુ જ ફાયદાકારક છે. અવનવી વાતોમાં હું છું પ્રતીક્ષા. આજે આપણે વાત કરીશું ફણસ વિશે, તો ચાલો જાણીએ. ઘણા બધા લોકોનું માનવું એવું છે કે ફણસ બહુ જ કઠણ હોય છે, તો એને કાપવામાં બહુ જ મુશ્કેલી આવતી હોય છે અને એનો સ્વાદ અને ટેસ્ટ નથી સારો લાગતો. પ્લસ એની સ્મેલ પણ લોકોને નથી ગમતી, પણ એકચ્યુઅલી લોકોને ખબર નથી કે એનું બેનિફિટ શું છે. ફણસમાં ઘણા બધા ગુણ છુપાયેલા છે, જેમ કે તે એનર્જી આપે છે, નેચરલ એનર્જી જે ફણસમાંથી આપણને મળે છે, અને વિટામિન્સ તો એમાં ઘણા બધા છુપાયેલા છે. પ્લસ એમાંથી આપણને સારા એવા પ્રમાણમાં ફાઈબર મળે છે. અમુક વસ્તુ જે આપણને એવી લાગતી હોય છે ને કે આ ટેસ્ટમાં નથી સારી, બટ એકચ્યુઅલી એ આપણા શરીર માટે બહુ જ સારી હોય છે. તો ફણસ માત્ર એક જ મહિના માટે છે અત્યારે સમરમાં, તો તમે ડેફિનેટલી એને ટ્રાય કરજો, કેમ કે તમારા શરીર માટે ફાયદાકારક છે.